ડભોઈ તાલુકાના પંચાયતના પ્રમુખની દાદાગીરી આવી સામે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા। 2 દિવસ પહેલાં મારા ભાઈના ફોન પર જિલ્લા સદસ્યનો એક ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીધે કે હાથ તો તૂટ્યો છે પણ તને હાથ તૂટ્યો છે પણ તારા એના ટોટિયા હું તોડી નખાવડાવીશ એવી ધમકી મને 2 દિવસ પર જ જિલ્લા સદસ્યએ આપી હતી મને। અને ત્યાર પછી હું ત્યાં પહોંચ્યો અને મારું કામ કરતો હતો। તેની અંદર અહીંયા સીધા 3-4 જણાએ મને મારવા મળ્યો। એમાં રાજનભાઈ તળવી, જિલ્લા તાલુકા પંચાયત પ્રમુખ, એમને મને પકડી મારવા મળ્યો। 3 જણાએ પકડ્યો, મને માર્યો અને એમાં મારી લકી હતી તે ખોવાઈ ગઈ, મારી ચેન ખોવાઈ ગઈ અને મારા ખિસ્સામાં 12-13 હજાર રૂપિયા હતા એ પણ એ લોકોએ કાઢી લીધા। આજે એવું હતું કે 11 વાગે હું કુબેર રાજા કરનાળી દર્શન કરવા ગયો હતો। ત્યાંથી આવીને સીધો 12:30ની આસપાસ હું ડભોઈ તાલુકા પંચાયતમાં આવ્યો અને ત્યાં મેં ગાડી પાર્ક કરી અને ગાડી પાર્ક કરી મારા મિત્રો સાથે હું વાત કરતો હતો। ત્યાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તળવીએ એના સાગરીતોને 4-5 સાગરીતોને લઈને આવ્યો હતો અને જેવો હું ઉતરીને વાત કરતો હતો એમાં મને ઘેરો ગાળી દીધો અને મને મારવાનું ચાલુ કર્યું। રાજન તળવીએ મને મારવાનું ચાલુ કર્યું। પછી શું થયું? એટલે શું થયું? એટલે આખી ઘટના એવી હતી કે 19 તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલનો ફોન આવ્યો હતો કે તારા ભાઈને કહી દીજે કે એક એનો હાથ તૂટલો છે તો હું એના હાથ પગ હું તોડાઈ નાખાઈશ અને એના અનુસંધાનમાં 2 દિવસમાં હુમલો મારી પર થયો હોય છે। શું માગ છે તમારી? એટલે મારી માગ હું પોલીસમાં ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ।